ગાંધીધામમાં વહેલી સવારે 5 વાગે યો બાઇકના શોરૂમમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગવાને કારણે મોટા બાઇકો બળીને ખાખ થઈ ગયા. આજરોજ વહેલી સવારે ગાંધીધામ વિસ્તારમાં આવેલ યો બાઇક શોપમાં આગનો બનાવ. જાણવા મળતી વિગતો મુજબ આજરોજ વહેલી સવારે 5:15 વાગ્યાના અરસામાં ગાંધીધામ ઓલ્ડ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં ગુરુનાનક બિલ્ડિંગમાં આવેલી યો બાઇકની શોપમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાથી દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં તુરંત જ કંડલા ટિમ્બરના અને ગાંધીધામ મહાનગરપાલિકાના ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 2.5 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ શોપમાં રાખેલી બાઇક બળીને ખાખ થઈ ગઈ છે. અંદાજે 15 થી 20 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ કામગીરીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના વાહન ઇન્ચાર્જ હેમંતભાઈ ગંગલાની અને ફાયર વિભાગના દીપકભાઈ ગરવા, દીપકભાઈ ધોરિયા, ધીરજ કન્નર અને પ્રકાશભાઈ ઠાકોર જોડાયા હતા. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.